વેરાવળ ગ્રામ પંચાયત સરપંચ સાહેબ, છેલ્લા 2 મહિનાથી અમે નેશનલ હાઈવે ઓથોરિટીને ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતના સદસ્ય, ધારાસભ્ય અને સાંસદશ્રી દ્વારા બધાના લેટર દ્વારા અમે જે એમને રજૂઆત કરવામાં આવી હતી કે જે ભાઈ આ બ્રિજ અત્યારે બનાવવામાં આવે છે એ લોકહિતમાં નથી, આને બંધ કરવામાં આવે. 2 મહિનાથી જઈને નેશનલ હાઈવે ઓથોરિટીની તાનાશાહી ચલાવતી હોય એમ કોઈ પ્રકારનો સાંસદશ્રીને, ધારાસભ્યને અમને કોઈ પણ જવાબ દેવા તૈયાર નથી. 1 અઠવાડિયા પહેલાં કલેક્ટર સાહેબ પાસે અમે આવ્યા હતા, અમારી રજૂઆત મૂકી હતી. કલેક્ટર સાહેબે મારી હાજરીમાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને બોલાવ્યા તો ચૌધરી સાહેબને મારી સામે બેસાડીને એવું કીધું કે આ લોકોને ડિઝાઇન બતાવવામાં આવે અને બને ત્યાં સુધી આ પુલ રદ કરવામાં આવે. પણ જાણે એ તાનાશાહીમાં જીવતા હોય એમ ચૌધરી સાહેબ બીજા દિવસે અમે એમની ઓફિસે ગયા હતા, એને મળ્યા ત્યારે એનું સ્પષ્ટ કહેવાનું હતું કે ના તો તમને ડિઝાઇન બતાવવાની છે, ના તો આ બ્રિજ બંધ કરવાનો છે. તમારા થઈને જે થતું હોય તમે કરો, અને આ બ્રિજ બંધ કરાવવા માટે તમારે દિલ્હી રજૂઆત કરવી પડે તો અમે દિલ્હી જવા તૈયાર છીએ. હાલ સાપર વેરાવળ જે છે એ જંકશન છે, અહીંયાથી 250 મીટરે ઇન અને આઉટ આવેલું છે. ઉતરવા અને ચડવા માટેનું કટઅપ આવેલું છે. આ બ્રિજ ઓવરલેપિંગ કરીને અને શીતળામાના મંદિર એટલે પોણા 2 કિલોમીટર દૂર અમને ઇન આઉટ આપવામાં આવે છે, જેથી કરીને અત્યારે ટ્રાફિકની જે સમસ્યા છે એથી એમાં વધારો થાય એમ છે. ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે નેશનલ હાઈવે ઓથોરિટી એમના કોન્ટ્રાક્ટરનો લાભ અપાવવા માંગતી હોય એવું મને લાગે છે. એના હિસાબે આ અત્યારે અમને જવાબ મળતો નથી. આગામી સમયમાં અમારે કલેક્ટર સાહેબને આવેદન આપીને એમાં સ્પષ્ટ લખેલું છે કે અઠવાડિયામાં આનું નિવારણ નહીં આવે, આ પુલ બંધ નહીં થાય તો અનશન આંદોલન કરશું, અને નહીં થાય તો અહીંયાથી દિલ્હી કૂચ કરશું.